ફરવા જતા હો તો હવે આ નિયમ જાણી લો। આજથી ગિરનાર યાત્રા માટે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે। દરેક યાત્રાળુઓએ આઈડી પ્રૂફ સાથે રાખવું પડશે। જૂનાગઢના ગિરનાર પર્વત પર દર્શન માટે આવતા યાત્રાળુઓની સુરક્ષા વધારવા આજથી ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। હવે નવી સીડી, જૂની સીડી કે રોપવે કોઈ પણ માર્ગે જતા દરેક યાત્રાળુએ યાત્રા શરૂ કરતા પહેલા QR કોડ સ્કેન કરી અથવા પોર્ટલ પર ઇનની એન્ટ્રી કરાવવી પડશે। દર્શન પૂર્ણ કરીને નીચે પરત ફર્યા બાદ આઉટ એન્ટ્રી કરાવવી પણ ફરજિયાત રહેશે। તેથી તંત્રને પર્વત પર કેટલા યાત્રાળુઓ છે તેની રિયલ ટાઈમ માહિતી મળી શકે। આ સાથે દરેક યાત્રાળુએ એક અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે। જેમની પાસે સ્માર્ટફોન નહીં હોય તેમના માટે સ્થળ પર જ વિના મૂલ્યે ઓફલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। તાજેતરમાં ગિરનારની સીડીઓ પર બાળક પર સિંહના હુમલાની ગંભીર ઘટના બાદ સુરક્ષાએ વધુ કડક પગલાં લીધા છે, જેના ભાગરૂપે 25 ટ્રેકર્સની ભરતી, ખાસ એસઓપી અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટની પણ જાહેરાત કરવામાં આવી છે। યાત્રાળુઓની સુરક્ષા અને આપત્તિના સમયે ઝડપી મદદ મળી રહે માટે આ નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ છે। તેથી જો તમે પણ ગિરનાર જવાનું આયોજન કરી રહ્યા હો તો રજીસ્ટ્રેશન કરવા અને આઈડી પ્રૂફ સાથે રાખવાનું ભૂલતા નહીં।